પાદરામાં 100 જેટલા સફાઈ કર્મચારીઓએ ઢોલ નગારા સાથે રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું છે અને પાદરા નગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો છે। નગરમાં રેલી યોજી તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા અને મામલતદાર અને પાદરા નગરપાલિકાને આવેદનપત્ર આપ્યું છે। વાલ્મીકી સંગઠનના અધ્યક્ષ લાલજી ભગતની આગેવાનીમાં પડતર માંગણીઓને લઈને રેલી યોજી હતી, જેમાં રોજમદાર તરીકે કામ કરતા કર્મચારીઓને કાયમી કરવા, સફાઈ કર્મચારીઓને સેફટીના સાધનો આપવા તેમજ નિવૃત્ત કર્મચારીઓના વારસોને રોજમદાર તરીકે નિમણૂક કરવા અને કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા માટે જેવીની માંગણીઓ સાથે રેલી યોજી હતી। વારંવાર રજૂઆત દરમિયાન પાદરા નગરપાલિકાના ચીફ ઓફિસર ગેરહાજર રહેતા હોવાના પણ કર્મચારીઓએ આક્ષેપ કર્યા હતા। સમગ્ર મામલે યોગ્ય નિરાકરણ નહીં આવે તો ગુજરાત વાલ્મીકી સંગઠનના અધ્યક્ષ લાલજી ભગતે અન્ન પાણીનો ત્યાગ કરવાની ચીમકી ઉચ્ચારી છે। સાથે સમગ્ર ગુજરાતના સફાઈ કામદારોના હિતમાં વિવિધ પ્રશ્નોને રજૂઆત કરવા માટે લાલજી ભગતે તારીખ 1/1/2025 થી દંડવત પ્રણામ સાથે માલપુરથી દિલ્હી વડાપ્રધાન આવાસ સુધી પદયાત્રા કરવાનો પર નિર્ણય કર્યો હતો। પાદરા નગરપાલિકામાં જે સફાઈ કામદારો પર અત્યાચાર થઈ રહ્યો છે એનો મુખ્ય કારણ છે કે અહીંના જે નગરપાલિકાના ચીફ ઓફિસર છે એની તાનાશાહી અને સફાઈ કામદારો પર અત્યાચાર। જ્યારે આ લોકો એમના પ્રશ્નોને લઈને જાય ત્યારે ઓફિસમાં હોતા જ નથી। આજે પણ અમે આવેદનપત્ર આપવા માટે અગાઉથી નોટિસ આપવામાં આવી, તેમ છતાં આજે હાજર નથી રહ્યા। દુઃખભરી બાબત છે। આ સફાઈ કામદારના વિરુદ્ધ ચીફ ઓફિસર છે। આ દુઃખભરી બાબત છે કે આ નગરપાલિકામાં વર્ષોથી આ સફાઈ કામદારો જે કામ કરી રહ્યા છે, ગટરની અંદર ઉતરી રહ્યા છે, મોત થઈ રહ્યા છે, તેમ છતાં આ સફાઈ કામદારોને કાયમીનો હક મળતો નથી। અને એજન્સીમાં જે કામદારો છે એમાં એજન્સી વાળા ભરપૂર પણ આ કામદારોનું શોષણ કરવામાં આવે છે। આ નગરપાલિકા દ્વારા જે સેફટી સાધન મળવા જોઈએ એ પણ આપવામાં આવતા નથી। સાથે સાથે દરેક નગરપાલિકાઓમાં દરેક સોસાયટી મંજૂર કરવામાં આવી છે સરકારશ્રીએ, મફત પ્લોટમાં અને એમની બિલ્ડિંગ આપવામાં આવી। અહીં પણ આ સફાઈ કામદારો નાની નાની છાપડામાં પડી રહ્યા છે। આ લોકોને આવાસ પણ આપવામાં આવતા નથી। આ દુઃખભરી બાબત છે। આ સફાઈ કામદારો પર, આ પાદરા નગરપાલિકાના સફાઈ કામદારો પર આ ચીફ ઓફિસર અને એમની તાનાશાહી છે। તો સરકારશ્રીને અને તમામ તંત્રને વિનંતી કરું છું કે આ સફાઈ કામદારોને જો ન્યાય નહીં મળે તો હું લાલજી ભગત આ નગરપાલિકા આગળ અન્ન પાણીનો ત્યાગ કરીશ અને ગુજરાતના તમામ સફાઈ કામદારોના પ્રાણ પ્રશ્નો માટે હું લાલજી ભગત 1/1/2025 થી માલપુરથી દિલ્હી દંડવત પ્રણામ યાત્રા કરવા જઈ રહ્યો છું। ગુજરાતના તમામ સફાઈ કામદારો વાલ્મીકી સમાજને અલગ આરક્ષણ મળવું જોઈએ એ મુદ્દાને લઈ માલપુરથી હું દિલ્હી દંડવત પ્રણામ યાત્રા કરી રહ્યો છું।